નમસ્કાર ગુજરાત, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલનો મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 15 મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ તારીખ મિત્રો 15/5/2025 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નોંધણી થયા બાદ મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે। અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવી પડશે, તેમજ મિત્રો નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાતપણે રહેવાનો છે। નોંધણી થયા બાદ મિત્રો લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। તો પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મિત્રો તમામ અરજીઓનો જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે। ત્યાર પછી જ મિત્રો લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના હેઠળ મિત્રો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે। તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે પણ ખેડૂત મિત્રોને આઈ ખેડૂત પોર્ટલ પર જે પણ યોજનાઓ છે તેમનો લાભ લેવો હોય તે ખેડૂત મિત્રો 15 મે સુધી લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં થયો વધારો। મિત્રો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં 66% લઈને 150% જેટલો વધારો કરવામાં આવ્યો છે। આ અંગે માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મિત્રો પ્રાથમિક પ્રકારની મિત્રો સહકારી મંડળીઓ કે જેઓ દર વર્ષે ₹750 ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકતા હતા તે હવે ₹1250 સુધીની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે। તાલુકા કક્ષાની મંડળીઓ ₹1000 ને બદલે ₹2500 તો જિલ્લા કક્ષાની મંડળીઓ ₹3000 ને બદલે ₹5000 અને રાજ્ય કક્ષાની મંડળીઓ ₹6000 ને બદલે ₹10,000 ની મર્યાદામાં સભાસદોને ભેટ હવેથી આપી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવી। મિત્રો, એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ મિત્રો ખેડૂતોને આઈડી કાર્ડ આધાર આઈડી કાર્ડની જેમ ફાર્મર આઈડી કાર્ડ મળવાનું છે। તો રાજ્યમાં પીએમ કિસાન યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોની ફાર્મર આઈડીની નોંધણી ફરજિયાત છે। ફાર્મર રજિસ્ટ્રી મિત્રો પોર્ટલ તમે મિત્રો સ્ક્રીનની અંદર જે પણ વેબસાઇટ જોઈ શકો છો તે વેબસાઇટ પર ખેડૂતો ઘરે બેઠા જ જાતે અથવા તો નજીકના જે પણ મિત્રો ઓનલાઈન સેન્ટરો હોય તેમની ઉપરથી રજીસ્ટ્રેશન કરી શકશે। આ બાબતે ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર અને 8 નકલ 7/12 નકલની વિગતો સાથે વધુ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત મિત્રો ગ્રામ્ય પંચાયત કચેરીના મિત્રો વિલેજ કોમ્પ્યુટર પર ઓનલાઈન રજીસ્ટર કરાવવું પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટમાં પારો 46 ડિગ્રી પાર પહોંચી ગયો। રાજકોટમાં મિત્રો સિઝનનો સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાતા મિત્રો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। એપ્રિલ મહિનામાં સૌથી રાજકોટ રીતસરનું અગનભઠ્ઠી બન્યું હોય તેવી સ્થિતિ છે, કારણ કે મિત્રો 1 તારીખથી લઈને 28 એપ્રિલ દરમિયાન ક્યારે પણ મિત્રો 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો નથી ગયો। તો આજે મિત્રો રાજકોટ સિવાય અમદાવાદ અને અમરેલીમાં મિત્રો 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 1 મેથી થઈ શકે છે મોટા ફેરફારો. દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટા ફેરફારો થાય છે, તો આ વખતે પણ મે મહિનામાં અનેક ફેરફારો જોવા મળશે, જેની મિત્રો આમ આદમીના ખિસ્સા પર મોટી અને સૌથી અસર પડવાની છે. 1 મેથી મિત્રો એટીએમ થી લઈને બેન્કિંગ, એફડી, રેલવેમાં મોટો ફેરફાર થવાનો છે, જેમાં એટીએમ માંથી ઉપાડ ચાર્જ વધવાનો છે, તો એલપીજી ગેસ સિલિન્ડર પર પણ મોટી અસર થવાની છે. એફડી અને બચત ખાતામાં પણ મોટા ફેરફારો થવાના છે, તો સ્થાનિક બેંકોમાં પણ ફેરફાર થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદ માટે તૈયાર રહેજો. ગુજરાતમાં આકરી ગરમી સાથે મે મહિનામાં 8 મેની આસપાસ મિત્રો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આ વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 એપ્રિલ પછી મિત્રો વાતાવરણમાં પલટો આવશે, તો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ચાલુ થશે. તેથી મિત્રો 10 થી લઈને 11 મે સુધીમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે. ભારે પવન સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એટીએમ અંગે આરબીઆઈનો મહત્વનો નિર્ણય. મિત્રો આરબીઆઈ તમામ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોને મિત્રો આદેશ આપ્યો છે કે હવે એટીએમમાંથી ₹100 અને ₹200ની નોટ ફરજિયાત નીકળવી જોઈએ. સામાન્ય નાગરિકોને નાની નોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા આ પગલું લેવાયું છે. 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં 75% એટીએમમાં અને 31 માર્ચ 2024 સુધીમાં 90% એટીએમમાં ₹100 કે ₹200ની નોટ માટે એક કેસેટ અનિવાર્ય રહેવાની છે. અત્યારે મિત્રો એટીએમમાં મોટે ભાગે ₹500ની નોટ જ નીકળે છે, જેથી મિત્રો આરબીઆઈ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મિત્રો હવે એટીએમની અંદર ₹100 અને ₹200ની નોટો પણ તમને મિત્રો જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ 48 પર્યટન સ્થળો બંધ કરાયા. પહેલગામ મિત્રો હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળોએ મિત્રો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર આતંકવાદી હુમલાની શક્યતા અંગે ગુપ્તચર ચેતવણીને કારણે કાશ્મીરમાં મિત્રો 48 પર્યટન હાલ અત્યારે સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ મિત્રો ગુલમર્ગ, સોનમર્ગ અને લેક વિસ્તારો સહિત મિત્રો અનેક સંવેદનશીલ પર્યટન સ્થળોએ પોલીસના સ્પેશિયલ ઓપ્સ ગ્રુપના મિત્રો ફિદાયીન વિરોધી ટુકડીઓ તૈનાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક નજર મિત્રો ટૂંકા સમાચાર ઉપર કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી. ઉપરાંત મિત્રો વલસાડ જિલ્લા પોલીસે પણ ગેરકાયદેસર મિત્રો ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશોની નાગરિકો સામે મોટી કાર્યવાહી કરી હતી. તો અડાજલમાં નકલી ગુટખા બનાવવાનું કારખાનું પણ ઝડપાયું હતું. ઉપરાંત મિત્રો ગાંધીનગર એલસીબીએ દરોડા પાડીને 4 શખ્સોને પકડી અને મિત્રો 8.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અસુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને આપી ચેતવણી. ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન હંમેશા પોતાને પરમાણુ શક્તિ કહે છે, પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈ પણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખશે તો તે મિત્રો દેશ ચૂપ રહેશે નહીં. ગમે તે સરકાર સત્તામાં હોય, આપણી ભૂમિ પર આપણા લોકોને મારીને અને ધર્મના નામે હુમલો કરીને તમે ક્યાં દિન ધર્મની વાત કરી રહ્યા છો? પાકિસ્તાન પર મિત્રો કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું કે તમે આઈએસઆઈ જેવું વર્તન કર્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાની સેના ડરી ગઈ. પહેલગામ હુમલા બાદ મિત્રો ભારત પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય હવાઈ હુમલાના ડરથી પાકિસ્તાને મિત્રો પીઓકેમાં હાજર લોન્ચ પેડ્સ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. લોન્ચ પેડ પર હાજર આતંકવાદીઓને મિત્રો સેનાના શેલ્ટર અને બંકરોમાં રહેવા સૂચના આપી છે. 43 આતંકવાદી લોન્ચ પેડ ઓળખી કાઢ્યા હતા. તો પાકિસ્તાનને ડર છે કે મિત્રો ભારત તેમના પર હુમલો કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજનાનો હપ્તો? સત્ય શું છે મિત્રો જાણી લેજો. તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે. તો કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયાથી સીધે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ મિત્રો અનેક ખેડૂત પરિવારોમાં આજે પણ એક પ્રશ્ન વારંવાર ઉઠે છે. શું મિત્રો પતિ અને પત્ની બંને વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લઈ શકે છે? તો આ પ્રશ્નની અંદર મિત્રો જવાબ નીતિગત રીતે અને નિયમોના આધાર પર સમજીએ તો મિત્રો આ યોજના કોઈ પણ વ્યક્તિગત લેણદેણ પર આધારિત નથી. ભારત સરકારના કૃષિ મંત્રાલયના માર્ગદર્શિકા મુજબ મિત્રો પીએમ કિસાન યોજના કૃષિ પરિવાર પર આધારિત છે. આમાં પતિ પત્ની અને તેમના 18 વર્ષથી ઓછી વયના બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો આ આખો પરિવાર એક એકમ તરીકે ગણાય છે અને તેમને કુલ મળીને એક જ લાભ મળે છે. તે મિત્રો વ્યક્તિગત રીતે નહીં, પરંતુ આ યોજના અંતર્ગત મિત્રો પતિ અને પત્ની બંનેને અલગ અલગ અરજી કરવાની પરવાનગી નથી. કેવળ તે વ્યક્તિ કે જેના નામે ખેતી લાયક જમીન નોંધાયેલ હોય તે જ મિત્રો આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર ગણાય છે. જો મિત્રો અજાણ્યા પતિ અને પત્ની બંનેને અલગ અલગ અરજી કરી હોય અને બંનેને લાભ મળતો રહે તો એ મિત્રો યોગ્ય નહીં ગણાય. આવા કેસમાં સરકાર તપાસ દરમિયાન પાછું પણ મિત્રો વસૂલ કરવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ તમારી જમીન છે તેમની અંદર મિત્રો જે પણના નામે જમીન હોય તેમને જ ફક્ત મિત્રો પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. જો તમારા ઘરની અંદર મિત્રો તમે પતિ પત્ની છો અને તમને મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો એટલે કે મિત્રો બંનેને હપ્તો મળે છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તે હપ્તો મિત્રો પરત વસૂલવામાં આવશે. ફક્ત મિત્રો જે પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફક્ત 42 રૂપિયામાં મળશે 5,000 રૂપિયાનું પેન્શન. નરેન્દ્ર મોદીની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આવી મિત્રો ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમાં તમે રોકાણ કરીને ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. મિત્રો અટલ પેન્શન પણ આવી જ એક યોજના છે. આ હેઠળ મિત્રો તમે નાનું રોકાણ કરીને તમે 5,000 રૂપિયા સુધીના માસિક પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. આ યોજના સાથે મિત્રો સંકળાયેલા શેર ધારકોની કુલ સંખ્યા મિત્રો 7 કરોડને વટાવી ગઈ છે. મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્ર માટે શરૂ કરાયેલ અટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોને 60 વર્ષની ઉંમરથી તેના યોગદાનના આધારે દર મહિને રૂપિયા 1,000 થી લઈ 5,000 રૂપિયા સુધીની ગેરંટીકૃત પેન્શન મળે છે. આ યોજનામાં લઘુત્તમ રોકાણ તમે દર મહિને રૂપિયા 42 નું રહેલું છે. જો આ રોકાણ 18 વર્ષની ઉંમરે શરૂ કરવામાં આવે તો 60 વર્ષની ઉંમરે એટલે કે મિત્રો 60 વર્ષની ઉંમર થાય ત્યારે તમને મિત્રો 1,000 રૂપિયાનું પેન્શન મળવાનું છે. મહત્તમ રોકાણ દર મહિને 1,454 રૂપિયા હોય છે. આ અંતર્ગત મિત્રો જો તમે મહિને 200 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને મિત્રો મહિને માસિક પેન્શન 5,000 રૂપિયા આપવામાં આવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મિત્રો સમગ્ર રાજ્યમાં રોડ અને મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો કરીને નાગરિકો, વ્યવસાયો અને ઉદ્યોગો માટે પરિવહનની સરળતા સુનિશ્ચિત કરવા સક્રિય અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં કુલ 735 કિલોમીટરની લંબાઈ ધરાવતા 118 રસ્તાઓ પર રિસર ફેન્સિંગ અને મિત્રો આનુષંગિક કામો હાથ ધરવા માટે કહ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા 975 કરોડનું પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લામાં 15,400 સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર. ભાવનગર જિલ્લામાં 15,400 સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ ગયા હતા. હાલ મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના મિત્રો વિશ્વની વર્તુળો દ્વારા જણાવ્યું હતું. ખાતરોના બિનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદકતાને મિત્રો લાંબો સમય જાળવી શકાય છે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને એક કાર્ડ આપવામાં આવે છે જેમનું નામ છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ. આ મિત્રો એક કાર્ડ હોય છે જે મિત્રો તમામ ખેડૂતોને આપવામાં આવશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી થયેલ મગફળીનો જથ્થો ચોરાયો. ગોંડલ ચોરડી ગામે આવેલ વેરહાઉસમાંથી નાફેડની મિત્રો ₹7.49 લાખની મગફળીને 287 બોરીને ચોરી થઈ ગયા બાદ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે મિત્રો સહાય. જેમ જેમ મિત્રો વાતાવરણમાં પરિવર્તન મિત્રો તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ભારતીય ઉનાળો વધુ ને વધુ અસહ્ય બની રહ્યો છે. આના કારણે મિત્રો સમગ્ર દેશમાં એર કન્ડિશનર એસીની માંગમાં વધારો થયો છે. વધતી આવક અને શહેરીકરણ સાથે મિત્રો એસીનું વેચાણ 2021 અને 22માં 8.4 મિલિયન યુનિટથી પણ વધીને 2023 અને 24માં લગભગ મિત્રો 11 મિલિયન થઈ ગયું છે. જ્યારે મિત્રો આ વલણ આરામમાં વધારો કરે છે તો વીજળી ગ્રીડ પર દબાણ લાવે છે ને ઉર્જા કાર્યક્ષમતાની ચિંતાઓ ઊભી કરી છે. કેન્દ્ર સરકાર ગ્રાહકોને જૂના બિનકાર્યક્ષમ એસીને આધુનિક 5 સ્ટાર મિત્રો રેટેડ મોડેલથી બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય પ્રોત્સાહન યોજના પર વિચાર કરી રહી છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ઘરગથ્થુ વીજળીના બિલ ઘટાડવા, પીક મહિનાઓ દરમિયાન ગ્રીડ દબાણ ઘટાડવા અને ભારતના આબોહવા કાર્યલક્ષ્યોને ટેકો આપવાનો છે. એટલે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના આગામી સમયની અંદર અમલમાં મૂકવામાં આવશે. તો જેમની અંદર મિત્રો એસી ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા એસી ખરીદવા માટે સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 16 લાખ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો 8,864 કરોડની સહાય. મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફુવારા, રેનગન અને મિત્રો પોરસ પાઇપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે 3 ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ મિત્રો છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં મિત્રો સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે 2005 થી માર્ચ 2025 સુધીમાં ગુજરાતમાં મિત્રો 15.76 લાખથી વધુ ખેડૂતોએ આશરે મિત્રો 24.34 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ મિત્રો 15.76 લાખ જેટલા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹8,864.25 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આ માટે મિત્રો ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ ₹605.42 કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનો ફાળો ₹329 કરોડ અને ભારત સરકારનો ફાળો 276 કરોડનો રહેલો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા લેવાયો મોટો નિર્ણય. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલું એટલે કે 15મી મે મિત્રો 2025 થી આપવાનો નિર્ણય કર્યો છે. તો સામાન્ય રીતે મિત્રો સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તારીખ મિત્રો 15મી જૂન પછી મિત્રો પાણી છોડવામાં આવતું હોય છે. તો ખેડૂતોને જો મિત્રો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ મિત્રો વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાંડ વિસ્તારમાં 15 જૂનને બદલે 15મી મે એટલે કે 30 દિવસ સુધી વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.